નર્સિંગની પરીક્ષામાં ગેરરીતિ થઈને મોટા લોકોને ગેરકાયદે પદ ઉપર બેસાડવાના કારસાનો આખરે પર્દાફાશ. સરકારે પરીક્ષા રદ કરી. વિદ્યાર્થીઓને કોઈ નવું રજિસ્ટ્રેશન કે ફી ભરવાની રહેશે નહીં. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેરાત થશે એવી માહિતી આપતા મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. કેન્દ્ર દ્વારા લેવાતી આ પરીક્ષા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટેની પરીક્ષા હતી. ખૂબ જ મહત્ત્વની પરીક્ષા હતી. ત્યારે બદમાશોએ અમુક લોકોને ફાયદો કરાવવા માટે આવું હીન કૃત્ય કર્યું છે. ગેરલાભ લઈ મોટા પદ પર જવા માંગતા હતા. એજન્સી અને સરકારને સમગ્ર ઘટનાની તલસ્પર્શી વિગત માલુમ પડતાની સાથે આખરે પરીક્ષા રદ કરવાની નોબત આવી છે. પરીક્ષા રદ કરવામાં આવી છે, પરંતુ નવી પરીક્ષા માટે ફી કે કોઈ રજિસ્ટ્રેશન કરાવવાનું નથી. મૂળભૂત રીતના જે અગાઉ ફી ભરી છે તે અને રજિસ્ટ્રેશન થયું છે તે વિદ્યાર્થીઓ માટે ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સી આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલી માટે આ કપરી પરિસ્થિતિ છે તે ખુદ સરકાર સ્વીકારે છે. પરીક્ષાનું પેપર લીક કરવું એ અગણ્ય અપરાધ છે. આ સમય માનસિકતા રીતે વિદ્યાર્થીઓને તકલીફ થાય, સાચી જગ્યાએ ખોટા માણસો બેસી જાય એવું હતું. ત્યારે પરીક્ષા રદ કરવી એ આખરે સરકારનો મહત્વનો નિર્ણય હતો. પૂરા ભારતની અંદર નર્સિંગ સેવા કરીને જેઓ પોતાની શ્રેષ્ઠ સેવા સાથે યોગક્ષેમ ચાલી રહ્યો છે. આ યોગક્ષેમ સાથે સેવાનો આટલો મોટો મંત્ર મળ્યો એટલે નર્સિંગ સેવા. અને આજે નર્સિંગના ડે નિમિત્તે પૂરા ગુજરાતનો સંયુક્ત કાર્યક્રમ ગાંધીનગર હોસ્પિટલના હોલની અંદર રાખવામાં આવેલો છે. કોરોના જેવી મહા બીમારીની અંદર પણ આપણા નર્સિંગ સ્ટાફે જે સેવા આપી છે ને દુનિયાના યુદ્ધથી લઈને કોઈ પણ પ્રસંગે આવા ભૂકંપો હોય કે કુદરતી આપત્તિની અંદર આ નર્સ દ્વારા એમને ખૂબ સારી સેવા આપી અને આત્મીયતા સભર વ્યવહાર કરીને દર્દીને ઊભું કરી, જે સૌથી મહત્વનું કામ છે. પૂરી દુનિયાના દરેક જગ્યા પર એની ભાષા જુદી હશે, ધર્મ જુદો હશે, પરંતુ બીમાર પડે ત્યારે માણસ એક જ હોય છે. જેની વેદના અમેરિકા વાળાને થાય, યુરોપ વાળાને થાય, ગલ્ફ દેશ વાળાને થાય, એવી જ આપણને. તો આ વેદનાને વાંચીને એની માનસિક અને શારીરિક ક્ષમતા જ્યારે ગુમાવી બેઠેલા પેશન્ટને ઊભું કરે, સૌથી માનવીયતાનું આ શ્રેષ્ઠ કામ છે, સેવાનું કામ. આ પ્રસંગે એમની સેવાને અમે બિરદાવીએ છીએ, એમની સેવાને નતમસ્તક વંદન કરીએ છીએ. અને 24 કલાક આપણે તો રાત્રે સૂતા હોય, પણ હોસ્પિટલની અંદર એ નર્સ બેન કે ભાઈ દર્દીઓની હંમેશા માટે સેવા કરતા. તો આશા રાખીએ છીએ કે આ સેવાને લોકો દિલથી સ્વીકારે, એમને સન્માન આપે. અને આ સન્માન માનવીયતાનું સન્માન છે. આવા અનેક નર્સ બહેનોએ પોતાના જીવ પણ ગંભીર બીમારીઓથી ગુમાવ્યા છે. એમને આપણે ખરેખર સેવાના કામમાં જેઓએ બલિદાન આપ્યું છે, આવા બહેનો અને ભાઈઓને પણ હૃદયપૂર્વક વંદન કરીએ છીએ. ખરા અર્થમાં સેવાનો સાચો મંત્ર એટલે બીમાર વ્યક્તિની સારવાર કરી અને માત્ર સારવાર, ટેબ્લેટ કે ઇન્જેક્શન આપવું કરતા એને માનસિક રીતે શાંતિ અર્પે એ નર્સ છે. આજે હું આ તમામ સેવાને બિરદાવું છું અને એમની સેવાને નતમસ્તકે વંદન કરું છું. નીટ એક્ઝામ